તો મિત્રો તમે વિડીયોની અંદર ખૂબ જ વાયરલ નાની નાની જે વાછડીના બે તમે જોતા હશો એ આજે આપણે અહીંયા જોઈ શકો છો તમે જાફરાબાદી પાડો એનો જે છે આખા દિવસનું દૂધની જો વાત કરીએ તો 30 લીટર દૂધ છે એની ઉંમર છે 6 વર્ષ ભાઈ જો બે ટાઈમ અહીંયા પશુને દોવામાં આવે છે અને એના દૂધ માપીને પછી એમાં નંબર આપવામાં આવે છે નમસ્કાર મિત્રો એગ્રી એશિયા 2025 ના કૃષિ મેળામાં પશુ સ્પર્ધા રાખેલી છે અને અહીંયા ગાયો અને ભેંસોનું પ્રદર્શન થાય છે એમાં નંબર આપવામાં આવે છે અને ખાસ અલગ અલગ પ્રકારની ગાયો છે ભેંસો છે પશુ છે એ તમને અહીંયા જોવા મળશે તો ચાલો આપણે એને આખું વિઝિટ કરીએ આ છે આપણા વિડીયોનો કૃષિ મેળાનો પાર્ટ 2 તો ચાલો એની માહિતી લઈએ અને અંદર પશુ પ્રેમીઓ માટે ખાસ કરીને ઘણા બધા નવા નવા પશુઓ છે એની માહિતી આપણે જોશું કોઈ મિત્રો અહીંયા એક્સપોનો જે છે લાભ ના લઈ શક્યા હોય તો ખાસ કરીને એના માટે આપણે જે છે વિડીયોની અંદર માહિતી મળી રહે એવી પૂરેપૂરી ટ્રાય કરીશું મિત્રો તમે વિડીયોની અંદર ખૂબ જ વાયરલ નાની નાની જે વાછડી પ્રકારના બે તમે જોતા હશો એ આજે આપણે અહીંયા જોઈ શકો છો તમે અને એના અહીંયા પ્રકારને બધું લખેલું છે જે પશુ માલિક સંસ્થાનું નામ છે શ્રી ગૌપત ગીર ગૌશાળા નાર અને ગામનું નામ છે નાર જિલ્લો છે આણંદ અને અહીંયા તમે જોઈ શકો છો કે પશુની ઉંમર કેટલી છે 1.1 વર્ષ પશુનો પ્રકાર જે છે માઇક્રો મિનિએચર ગૌરી જે ખૂબ જ વાયરલ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ હાજર બીજા પણ ઘણા બધા અહીંયા અલગ અલગ જે છે પશુ છે જે અહીંયા જર્સી ગાય છે તમે જોઈ શકો છો બધા જ પ્રકારનું એનું ડિટેલિંગ માહિતી લખેલી છે કયા ગામથી આવેલી છે કઈ રીતે છે ખાસ કરીને તમે જોઈ શકો છો જાફરાબાદી પાડો ભાઈ સારી રીતે વિડીયોમાં લેજો તમે એની જોવો એકદમ હાઈટ ને એનું અહીંયા ભાઈ પોસ્ટરની અંદર વિગત બતાવજો પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ગૌશાળા ટ્રસ્ટ પાટિયાધાર ધામ બોટાદ છે અને પશુની જે જાત છે જાફરાબાદી પાડો સુવર્ણ કપિલા બુલ તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ગાયું છે તમે જોઈ શકો છો ગીર હોડકી આંકલાવાડી ગામ છે આણંદનું અને એની ઉંમર છે 3 વર્ષ અહીંયા છે બન્ની પાડી 18 મહિનાની છે જુઓ તમે ખાલી એના શિંગડાનો ઘાટ ને જુઓ આવો દે આગળ આ છે આખું જે છે ભેંસ છે અલગ અલગ પ્રકારની આ પણ બન્ની પાડી છે આની ઉંમર છે 24 મહિના આ છે જાફરાબાદી જેની ઉંમર છે 21 મહિના આ પણ જાફરાબાદી જે છે ભેંસ છે 3 વર્ષની ઉંમર આ છે મહેસાણી જેની ઉંમર છે 18 મહિના આ બધી મહેસાણી ભેંસ છે અહીંયા તમે જોઈ શકો છો જાફરાબાદી બે ભેંસ છે અને બતાવો ભાઈ વિડીયોની અંદર કેવડી હાઈટ વાળી અને આવા પશુ આપણે જોવા એ છે આપણો લાવો કહી શકીએ એચએફ નામની ગાય છે અહીંયા તમે એને આપણે એની ડિટેલિંગ માહિતી લઈએ વેતર છે બીજું અને એનો જે છે આખા દિવસનું દૂધની જો વાત કરીએ તો 30 લીટર દૂધ છે એની ઉંમર છે 6 વર્ષ ભાઈ બતાવજો ગાયને ખૂબ સારું કહેવાય કે આખા દિવસનું 30 લીટર દૂધ એટલે બહુ જોરદાર કહેવાય અહીંયા પણ બીજી એક એચએફ ગાય છે જે પહેલા વેતરની ગાય છે અને એનું જે દૂધ છે એક દિવસનું છે એ 35 લીટર દૂધ છે અને 3 વર્ષની છે અને આ પણ સંદેસર ગામ છે આણંદ તાલુકાનું ત્યાંની છે ભાઈ બતાવજો અને અહીંયા જે કાંઈ છે સાચું જ બતાવવામાં આવે છે કારણ કે અહીંયા રોજ છે પશુની સ્પર્ધા થાય છે રોજ 2 ટાઈમ અહીંયા પશુને દોવામાં આવે છે અને એના દૂધ માપીને પછી એમાં નંબર આપવામાં આવે છે શ્રી નાનકદાસજી મહારાજ ગૌશાળા ટ્રસ્ટનું અહીંયા બુલ છે તમે જોઈ શકો છો અત્યારે એકદમ આરામમાં છે અને બુલને તમે ફોટામાં પણ જોઈ શકો છો
તમે જોઈ શકો છો અહીંયા ગાય. ભાઈ બતાવજો ગાયનું જે છે કેવું છે લુક જોરદાર. અહીંયા છે ગીર ગાય, ગામ નાર ગામની છે અને આણંદ જિલ્લો છે. ગૌપત ગીર સારાની છે અને આનું બીજું વેતર છે. ઉંમર 7 વર્ષ છે અને આખા દિવસનું દૂધ છે 19 લીટર છે. વાછરડા સાથે છે અહીંયા ગાય. ભાઈ નીચેથી બતાવજો. ઓરિજિનલ છે, ગીર ગાય છે. અને મિત્રો આપણે જે છે એક્સપોમાં એટલી બધી ભીડ હતી કે 2 દિવસ પહેલો અને બીજો દિવસ શૂટિંગ કરવાનો અમુક જગ્યાએ આપણે જે છે સીન ના લાગી, એટલી બધી પબ્લિક હતી. એટલે આપણે આજે છેલ્લા દિવસે બપોર પછીના ટાઈમમાં શૂટિંગ કરીએ છીએ. એટલે ઘણા બધા પશુઓ છે એ હવે અહીંયાથી ભરાય છે ધીમે ધીમે. એટલે ઘણા બધા પશુઓ આપણે તમને બતાવી નથી શક્યા. પણ શૂટિંગ કરવા માટે આપણે થોડોક અતિશય ભીડના કારણે અગવડતા પડતી હતી. જે આપણે વિડીયોમાં તમને ટ્રાય કરી છે પૂરેપૂરી બતાવવામાં. આવા જ વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.